સુરત શહેરની એસઓજી પોલીસે 19 વર્ષથી ફરાર લૂંટ વિથ મર્ડરનો આરોપી અને ₹45,000નો મોસ્ટ વોન્ટેડ આરોપીની કર્ણાટકથી ધરપકડ કરી। એસઓજી પોલીસે સુરતના મોસ્ટ વોન્ટેડ ટોપ 16 આરોપીઓમાંથી એક એવા 19 વર્ષથી નાસ્તા પડતા આરોપીને ઝડપી પાડ્યો। આરોપી નરેશ કેસર મલજી રાવલ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘાતકી હત્યા અને લૂંટના ગંભીર ગુનામાં ફરાર હતો। તેના માટે 45,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। પોલીસથી બચવા માટે તેને પોતાના નામ બદલીને કર્ણાટકમાં ઉડુપી ખાતે રહેતો હતો। એસઓજીએ દક્ષિણ ભારતના વેપારીઓનો વેશ ધારણ કરીને ઝડપી પાડ્યો છે। વર્ષ 2007માં ઉમરા વિસ્તારમાં ફરિયાદીના ઘરે લૂંટ અને હત્યાની ઘટના બની હતી। ફરિયાદીનો પુત્ર વિદેશમાં રહેતો હતો અને આરોપી નરેશ રાવલ તેમના ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો। આ પરિસ્થિતિનો લાભ લઈને તેણે પોતાના સાગરીતો સાથે મળીને ગઢમાં લૂંટનો પ્લાન બનાવ્યો। સાગરીત રવિ પાંડેને પણ ત્યાં નોકરીએ રખાવ્યો અને વિજય ગુપ્તા અને સંતોષ ગુપ્તાને લૂંટ માટેની ટીપ આપી હતી। ઘટનાના દિવસે આરોપીઓએ ફરિયાદી અને તેમની પત્નીને બંધક બનાવ્યા અને લૂંટનો પ્રતિકાર કરનાર વોચમેનની હત્યા કરી નાખી હતી। તેઓ ઘરમાંથી સોનાના ઘરેણાં, વિદેશી કરન્સી સહિત કુલ ₹2 લાખથી વધુની કિંમતની વસ્તુઓ લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા। ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિજય ગુપ્તા, સંતોષ ગુપ્તાને ઝડપી પાડ્યા। જોકે મુખ્ય આરોપી નરેશ રાવલ અને તેનો સાગરીત રવિ પાંડે પોલીસ પકડથી ફરાર હતા। નરેશ રાવલ પોલીસથી બચવા માટે મુંબઈ, ચેન્નઈ, બેલગામ અને ઉત્તર કન્નડ જેવા વિવિધ સ્થળોએ ભાગતો ફરતો હતો। તે પોતાનું નામ અને ઓળખ બદલીને રહેતો હતો। એસઓજીને બાતમી મળી કે આરોપી નરેશ રાવલ કર્ણાટકના ઉડુપીમાં રહે છે। એસઓજીની ટીમે દક્ષિણ ભારતના વેપારીઓનો વેશ ધારણ કરીને ત્યાં પહોંચી અને સ્થાનિક પરિસ્થિતિનો અભ્યાસ કર્યો। આરોપી ઉડુપીમાં પોતાનું નામ નિર્મલ કેસર મલજી કારોવડ રાખીને મજૂર કામ કરતો હતો। માર્બલ અને ડ્રાઈવર તરીકે કામ કરી ગુજરાન ચલાવતો હતો। ત્યાં કોરાવળ સમાજની દીકરી સાથે લગ્ન પણ કર્યા હતા, જેના કારણે તેની ઓળખ છુપાવવામાં સરળ બની હતી। તપાસ અને બાતમીના આધારે એસઓજીએ આખરે આરોપી નરેશ રાવલને ઉડુપીથી ઝડપી પાડ્યો। આરોપી નરેશ રાવલ વિરુદ્ધ વર્ષ 2005માં પણ ઉમરા પોલીસ સ્ટેશનમાં ગળફડ ચોરીના 2 ગુના નોંધાયેલા છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। જે આરોપી છે જેના ઉપર 45,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે એવા આરોપીને ગત રોજ ઝડપેલ છે। આરોપીનું નામ છે નરેશ કેસરીમલ રાવલ, ઉંમર વર્ષ 40, કે જે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને 2007ની અંદર જ્યારે સુરત રહેતો હતો ત્યારે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ત્યારે એને બીજા લોકો સાથે મળી અને એક સિક્યુરિટી ગાર્ડની મર્ડર કરેલું અને લૂંટ ચલાવેલી। ત્યારબાદ એ નાસ્તો કરતો હતો, પહેલાં મુંબઈ ગયેલો, ત્યારબાદ ચેન્નઈ ગયેલો અને બેલગામ, એમ ફરતા એસઓજીની ટીમને માહિતી મળી કે આ વ્યક્તિ જે છે એ કર્ણાટકના ઉડુપીમાં રહે છે, નામ બદલીને રહે છે। ત્યાં નામ નિર્મળ કેસરીમલ કોરાવર તરીકે રહેતો હતો। ત્યાં એસઓજીની ટીમ જઈ અને એને ઝડપી પાડેલો છે અને આ આરોપી છે એના ઉપર ₹45,000નું ઇનામ છે અને આ વ્યક્તિ જે છે અત્યારે લૂંટ વિથ મર્ડર ઉમરાના ગુનામાં પકડાયો છે। તે ઉપરાંત એના વિરુદ્ધ ઉમરા અને ઉધનામાં ચોરીના પણ અગાઉ ગુના દાખલ થયેલ છે।